જય શ્રી કૃષ્ણ. આગળ મળીએ છીએ આપણે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો. ઓરન મન में आवे हो पढ़ पुराण खट दर्शन निके जो कछु को बतावे हो जब ते अंगीकार कियो है मेरो तब ते अन्य न सुहावे हो पाए महारस कौन मूड मती चित तित चित भटकावे हो जाके भाग्य फले या कली में शरण सोई जन आवे हो नंद नंदन को निज सेवक कर दृढ़ कर बाह गहावे हो जिनको करो भूल मन शंका निश्चय कर श्रुति गावे हो रसिक सदा फल रूप जान के ले उच्छंग हुलरावे हो. સીધી સીધી વાત કરી. વલ્લભ તરફથી વલ્લભે આપણને બ્રહ્મ સંબંધ આપ્યું, બ્રહ્મની સાથે આપણો મેળાપ કરાવી આપ્યો છે સાદી સીધી ભાષામાં, બરાબર. અને બ્રહ્મ સંબંધ આપ્યું પછી શું? સાધારણ વિચાર કરો કે આપણને એવી અમૂલ્ય વસ્તુ જો મળી હોય તો આપણે એનો આભાર માનીએ છીએ. લૌકિકની અંદર સાદી ભાષામાં આપણે એમ કહીએ થેન્ક યુ ભાઈ. અહીંયા વલ્લભને થેન્ક યુ નથી કહેવાનું, પણ આપણું ધ્યાન ક્યાં જાય છે? સાધારણ તો આપશ્રીના ચરણારવિંદ. એટલે કીધું કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદ શું ઓર અને મન મેં આવે હો. મારા મનમાં બીજું કાંઈ આવે જ નહીં, મને આ ચરણ સાથે ખૂબ પ્રીત થઈ ગઈ. અને કેવી? તો કે પડ પુરાણ ખટ દર્શન ની કે જો કછું કો બતાવે. બધું જ વાંચ્યું, પણ વાંચ્યા પછી જો આપણને પ્રેમ જેવું કાંઈ જ ન ખબર પડી તો આપ શું બધું બધા કેવું ફોગટ જાય છે. એટલે કીધું પડ પુરાણ ખટ દર્શન ની કે જો કછું કો બતાવે હો જબ તે અંગીકાર કિયો હે મેરો તબ તે અન્ય ન સુહાવે. જ્યારથી એમ કહેવાય કે મા પ્રભુજીએ આપણને બ્રહ્મ સંબંધ આપ્યું, સીધી વાત કરી છે કે ઠાકોરજી પ્રભુ પધરાવી આપ્યા કે સેવા કરો, બરાબર. તો આપણને જ્યારે ત્યારથી એમ કહેવાય છે કે ત્યારથી આપણને બીજું કાંઈ પણ ગમતું એ નથી અને ગમવું જોઈએ પણ નહીં. કીધું જબ તે અંગીકાર કિયો હે મેરો તબ તે અન્ય ન સુહાવે હો અને પાય મહારસ કોણ મૂળમતી જીત તિત ચિત ભટકાવે હો. આપણે કેવા હતા? તો કે ભવસાગરમાં ડૂબતા હતા. એમાંથી આપણને ભગવદ રસનો પાન પણ કરાવ્યું છે અને ભગવત દર્શન કરાવ્યું છે આપણને. એટલે આપણે કેવા થઈ ગયા? તો કે એટલે મનમાં એક થઈ ગઈ કે હવે બીજે ક્યાંય પણ ચિત્ત ભટકાવવાની જરૂર નથી. એટલે કીધું ચિત્ત તિત ચિત્ત ભટકાવે હો જાકે ભાગ્ય ફલે યા કલીમાં. આ કળિયુગમાં જો આપણું ભાગ્ય છે અને ભાગ્ય કેવું ખુલ્યું છે, તો ભાગ્ય તો દરેક જણાનું છે, પણ કે જાકે ભાગ્ય ફલે યા કલીમે શરણ સોય જન આવે. એ જ શરણે આવ્યા છે, બીજા કોઈ શરણે નથી આવ્યા. અને વલ્લભ સિવાય પ્રભુ સાથે મેળાપ કરાવનારું એવું બીજું કોઈ જ નથી. મર્યાદાની અંદર જઈએ છે તો સંતો હોય છે, પણ એ બહુ એક્સ્ટ્રીમ કેસમાં હોય છે. એટલે કીધું કે શરણ સોય જન આવે નંદ નંદન કો નિજ સેવક. આપણને કોના સેવક બન્યા? તો નંદ એટલે નંદ બાવા અને એના નંદન એટલે ઠાકોરજી. નંદ નંદન કો નિજ સેવક કરીને પોતાના આપણને કરી દીધા. અને કેવો? તો કે આપણો હાથ પકડીને સોંપી દીધા છે. દ્રઢ કર બાહ ગહાવે. ગહાવે એટલે પકડાવી આપવું. દ્રઢ એટલે જબસ આમ સજ્જડ રીતના, અને બાહ એટલે હાથ. દ્રઢ કર બાહ ગહાય જીન કહું કરો ભૂલ મન શંકા. જો આપણાથી કદાચ કોઈ જાતની ભૂલ થઈ ગઈ તો શું? નિશ્ચય કર શ્રુતિ ગાવે હો. આપણા મનની અંદર એમ થયા કરે, અરે મારી ભૂલ થઈ ગઈ, પ્રભુ ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, પ્રભુ ક્ષમા કરો. અને એ બોલીએ તો જ ક્ષમા કરો એમ નહીં, અંદરથી મનની અંદરથી એવા વિચારો આવી જ જાય કે અરે મારી ભૂલ થઈ ગઈ, પ્રભુ ક્ષમા કરો. આપણે મોઢેથી ન પણ બોલીએ પણ હૃદયના શબ્દો છે, પ્રભુ તો બધું સાંભળે છે. અને કીધું કે જીન કહું કરો ભૂલ મન શંકા નિશ્ચય કર શ્રુતિ ગાવે હો. હરિરાયજીને દર્શન થયા છે કે તો રસિક સદા ફલ રૂપ જાનકી. હરિરાયજી કહે કે આપણને મળ્યું શું? તો કે પ્રભુ રૂપી ફળ મળી ગયું. રસિક સદા ફળ રૂપ જાનકી લે ઉચ્છંગ હુલરાવે. જેવી રીતના માતા પોતાના બાળકને હાથમાં લઈને એને ઝુલાવતી રહે, તો એવી રીતના આપણને વલ્લભે ઠાકોરજીને સોંપી દીધા છે. અને કેવા? તો કે ઠાકોરજી આપણને પોતાનું બાળક હોય એ રીતના સાચવે છે. સામસામું છે અહીંયા. મહાપ્રભુજી જ્યારે આપણને ઠાકોરજી પધરાવ્યા તો કીધું આ પ્રભુ છે તમારા, એની ટેલ કરજો. અને એ ઠાકોરજીને આપણે ટેલ પહોંચે તો પ્રભુ પણ આપણને એ જ સુખ આપે છે. નાના બાળકને જે રીતનું એના માતા પિતા આપે.
બરાબર છે. મળીએ છીએ પાછા એના પછી આપણે બીજામાં. જય શ્રી કૃષ્ણ.